હું કરું હું ના કરું કોઈ સમજાતું નહીં. એક તો પલ્લા ભાઈના 2 દાડા થઈ ગયા, એમના પૈસા આલવાના હ ને હપ્તા ત્રણ ચડ્યા. હપ્તા વારે આવશે ને પેલાના શું કરું કોઈ સમજાતું નહીં. હા. કરું આપણા દેવાભાઈ નું ઘર હારીએ આપણા હપ્તાનું કજો બોલો. હપ્તાનું પેલા સાહેબ આવતા હતા ને તમે એમને તો તને ધક્કા ખાધા, હવે મારો નંબર આવ્યો. તાણ બોલો શું કરશો? કેટલા હપ્તા બાકી જો આ ચોથો હપ્તો બાઉન્સ થયો તમારે, ચોથો. એક કામ કરો આજે ઓફિસે આવીને ભરી જાઉં તો હપ્તા વગર ચાલે એવું નહીં મારે. સાહેબ ચાલે ગમે એવું તે તો કરો. ચાલે એવું તો નહીં, પણ હવે શું કરશું કે પૈસાનું હાલ સગવડતા હા નહીં મારા જોડે. પણ આ મારે ધક્કો પડશે ને એનું શું? કેટલા ધક્કા ખાવાના મારે કે હડો? હોજ સુધી રહેજો ને, હોજ સુધી કરી આલો કોકના જોડે આકા પાસા કરું. હા તો હોજ સુધી કરે, મને ગમે તે કરીને હોજ સુધી કરી આલો. હા તો હોજ સુધી કરી આપું હેડો તમને. તો પૂરા હો, અધૂરો 1 રૂપિયો નહીં લઉં. કશો વાંધો નહીં, હા હોજ સુધી કરી આપું. હો આપણા ભાઈને ઓળખો તમે? હા તો પેલા કઈ બાજુ આવ્યો ઘર? આ અહીંથી અવરા રસ્તે મળી જજો, પેલી બાજુ અમે જેમનું ઘર આગળ નથી? અહીંથી આગળ જતા રહીએ. તમે મેં કીધું એટલું કરજો, વોચ પડતા પડતા. હા બીજી વાર ફોન બોન કરવો ના પડે મારે, ધક્કો ના પડવો જુઓ. કશો વાંધો નહીં થાય. ગમે તે કરજો આજ. હા તડકોય બહુ હ તો વહેલા ખાતો લેવા. બસ્તા ચડ્યા હ તો જોન તો પૈસા આલવાના બાકી હ તો સમજાતું ને હું કરું હું ના કરું. શું દેવાભાઈ? ઓહો બસ બોલો તમે. કોણ આવ્યું તો હમણાં? આ પેલા હપ્તા વાળા. હપ્તા વાળા? અલા તમારે તો હપ્તાના ધક્કા રહ્યા. હપ્તા ભરતા નહીં કહું તમે? હપ્તા તો ભરીએ ઘણા, પણ શું કરીએ યાર, સીધા ચોથી હપ્તા બાકી રહી જાય. તમે જે પૈસા આલ્યા હતા ને હા એ હપ્તામાં જ ભર્યા. આ પાછળથી 3 હપ્તા ચડ્યા એ બાકી હજુ. એ 3 હપ્તા બોલ્યા હજુ પાછા. તે હપ્તા ભરવાનું ટાઈમસર ભરવાનું કરો તા. પૈસા જ ચો હોય બોલો ને પેલા ભાઈ, તમને ખબર હે કે મારા પાકમાં બધું સિઝન બધું ડાઉન, પેલું બધું બગડી ગયું હતું વરસાદના કારણે. મેં તમારી જોડે ઉછીના પૈસા લઈ અને એ 1 હપ્તો ભર્યો અમે. હજુ બાકી. પૈસા ના તો આ ખાતાના વાતો તો લાયા. ખાતાની બોરી તો અમારા પેલા ભાઈ મેલી ગયા, કમશીભાઈ. કમશીભાઈ ઓય નાખી છે? હોય નાખી જાય, એમને ખેતરમાં નાખો હોય, ખેતર નજીક હે ને તે ઉપાડી જશે હવે. હા ખાતાના બાતો કમ્પ્લીટ પડ્યું. તો બધું ઢોળી ગુડો એ ધરાય છે ચોક કોણું હશે તો. કાઢી તો નહીં લીધું ને? આ તો નક્કી ના કહેવાય તમારું ગુડું. ના આપણે અહીંયા મારે હુલિયા કાઢવું પડે. એવું જ લાગે યાર, કાઢે જ લાગે.
મારા ઓલ્યા મારા બાપો ખાતા તમારે હાલ જરૂર ના હોય તો મને આવે ને હું નાખી દઉં. ના બધું નાખવાનું અમારે બધું મુકાય ખાતર નાખવા પોણી વાળા 2000 બધું. હા દેવાભાઈ તમે હપ્તાનું ભરવા ચાલુ કરી દો નકર તમારે સિવિલ જઈ હા હા જો હપ્તા નહીં ભરે ના હવા જુંદીમાં હપ્તા ભરવાના સેટિંગ કરેલો પૈસાનું જો થાય હોય તો પૈસા હાલ મારા જોડે નહીં મેં હાલે એ ચાલે નહીં ને હજુ પૈસા માંગો છો તમે પેલો હપ્તાવાળો હોજે ઊભો થઈ જાય મારા હોય તો ગમે તે કઈ હપ્તા ભરો હેડો હું તો જઉં મને તો ભૂખ લાગી છે સારું જો તાણ આ ખાતર બાતર વેચી ના મારતા પણ આ બધું હપ્તામાં નક્કી ના કે ભાઈ આ તો દેવામાં ડટાયેલા હે વેકાઈ જાય ના તમે ઓથી ઉઠાઈ જાવ ને કાલ નાખવાનું હોય. આથી ઉઠાઈ જજો આજના તક વેકાઈ એટલે જશે મોડા આવું ખાઈ ભાઈ મોડા બપોરે આ તો દેવાનો દટાયેલો મોણસ છે ભાઈ ગમે તે ઉઠાઈએ જાય આ તે હાથ આવજો જોતા રહેજો વેચી ના મારતા ભા સારું જો આપણે લઈ જજો શું કરવાનું કયો હપ્તા પૈસાનું જો સેટિંગ થતું નહીં હા દેવાભાઈ એટલે પાછા આવ્યા તમે પાછો તો આમ બુડો તમારે કોક ઉદાસ ને ઉદાસ જોવું કોક આઈડિયા વપરાવ કીધું હા બોલો બોલો શું આઈડિયા લઈને આવ્યા તમે તો ભેંસનો ઘરાક કરી આપ્યો યાર તમે ચો બેસ વેચાણ કહો યાર મારે યાર પછી એક ને એક મૂડી એના વિશે પેલા હપ્તાવાળા માર નાખશે બુડો દેવામાં બુડો હપ્તાવાળા વારે ઘરે આવે ખબર નહીં પડતી સાચી યાર સારું ગરાક તો લાવ એટલે આ તો ઘરાક તાન ફોન કરું તમે ઘરાક ને પૂછ કેટલા સુધી મેકવી ગરાક લાવ પછી એ તો કિંમત કરીએ ગરાક આવે પછી વાંધો નહીં હું ફોન કરું તમે ફોન ઉપર કહેતો જેવું હોય સારું વિચારો હો સારું હવે યસ વેકું ને હપ્તો ભરી જા કેવું થશે આ ગરાક તો લાવવા દે કેવું થાય સેટિંગ કરીએ એ ભગવાન શું કરો આપું ભાઈ આ શંકર ભગવાનના માટે બીજી પત્ર લઉં બોડો દૂધ ચડાવવું પડે બીલી પત્ર ના ચડાવાય ભેંસ જ નહીં તો દૂધ ચાય ચડાવું હા કે હતા પેલી વખત ભેંસ લેવું ભેંસ લે હા સેટિંગ કરી આપું ચોકન ગોતી ભેંસ એક હા એક વાર કહેતા તમે સસ્તામ કરી આલું તે હેડો જતા આવીએ. એક નંબર હતી હા દેવા ભાઈ ઓહો આયા તમે આવો આવો હા હા આવો બાજુ કેમ લગી લગી ચાલ ના પડી ગયા હાલત ના છે એટલા માટે બોલો બોલો આઠવા જવાનું કોઈ હવે થોડી થોડી નાખવી પડે એમ કોઈ નહીં હા તમે ઘરા ઘરા કહેતા હતી લઈને આવ્યો અમને હા ત્યાં રે ભેંસ જોઈ લો ભેંસ જોઈ લો તમે તો ગમે હા કિંમત શું મેં કિંમત 60-70 ઊંધી હે બોલો પોહા કેવું તો અમને ખબર તમારે કેટલી બધી માલવી મેં તો મારી કિંમત કહી દીધી ને એટલે હું હાલવાની વાત ચાલે તમારે આ ભેંસ વીટી મારી ભેંસ વેચવા કાઢી શું કિંમત મેળવી હતા તમે આ રીતે ઊંધી કીધી આ જો ના શેકડો બેકડો વળી ગયેલો એની બધી કિંમત હોય તમે ભેંસને તો જો પેલા ભેંસ જોઈને કિંમત મેળવો તો ઘરાક ઉભા રે હા અરે તમે હું યાર ભેંસનો તો સેકડો ભરેલો જોઈ ને તને થોડો સીધો કોઈ પેલા હરિયા જેવો આવે એ સાચી અરે વાત કરો. સીધો શેકડા વાળી ભેંસ હોય સીધા સેકડો હા ભેંસ તો બધી અમુક નો વળેલો હોય ને એ બધું વળી ગયું ચાકણ બેકણ આ પેલું વર આપતો દેખાતું નહીં ભેંસને તમારે હજુ તો મહિનો વાર હવે વિયાબાની એ ભેંસ હજુ તો એના પહેલા વિકી મારશો હાઉ વિકી મારી ચમકે તમને ખબર હે મારી પોઝિશન ચેવી હે યાર એટલે તમે તો વચ્ચે ભોગો મારવા આવ્યા ભેંસ ખબર મારી યાર થોડું મારું દીવું ભરાઈ જાય યાર પેલું રોડ નંબર ભરવાનું તમારી ભેંસ વેચવા માટે તો તને એવું બોલ્યો હું લાગે તો તમે ભેંસને જોવો પહેલા ભેંસ અને પછી કિંમત કરો તો ઘરાક ઉભા રે હા તમે જાઓ હું મારી કિંમત કરી દે મારી પીજો હો જો તમે આટલી કિંમત કરજો પા કમ્પ્લેટ હકી થઈ જશે લેવાનું ક્યાં હારે લેવાનું કે તો આપણે હાલવાની તો કિંમત કરજો તમે કેટલા બધી મારવાની છે પણ 50-60 મારી દઈએ 50 ક્યાં બોલો તમારે 50 નહીં 30-32 માં હાલવી હોય તો બોલો
આ તો યાર 30-35 તો કિંમત પોહાય એવી નહીં યાર. હા મોને વાત નહીં બુડો બહુ સમજાય એમ આ દેવામાં હાલવા એના કરતા વાંધો નહીં વેકી મારો કશો વાંધો નહીં હેડો મારે દેવું વધી ગયું અને લોને ભરાઈ જાય ને પાસે. તો 35 તો કહું મોને તો આપણે તમારું કામ થઈ જાય. મારે 35,000 કે વાંધો નહીં રાખી લઈએ ફાઈનલ ફાઈનલ. વાંધો નહીં તને શું પૈસાનું હાલ દે અત્યારે રોકા રોકડા હોય તો સુધી આપી દો ને. વજનમાં ધક્કો ખાવો પડે પાછો. તો આપી દે તાર લઈને આવે કમ્પ્લીટ હે ને કમ્પ્લીટ. ગેસ લઈ જઈએ કે ડાલું બોલાવો લઈ જઈએ આટલે જ છે ને આપણે. લઈ લો તમે પગે પાછી નહીં બેગ ના ના મારતી તો નહીં. દોડવા ના થાય ના દોડે નહીં. કમ્પ્લીટ તો વાંધો નહીં. વાકેર મોકલાવજો એવું કીધું પાછી. વાજી આપી જાય યા કરવા હું આવું પૈસો કેવા પાપ કરાવે ભેંસ મારી વેચાઈ છે લોન લઈને કમાણી બધી હપ્તામાં ભરાવે છે લોન લઈને કમાણી બધી હપ્તામાં ભરાઈ છે. બેણિયા બધું ખવાઈ ગયું નવી લાવી પડશે. તો આવો સાહેબ આંબુ જ પડે ને પૈસા લીધા વગર થોડું ચાલે. આ સાચી કેવું કર્યું પૂછો ને. જુઓ ને કેટલો આપણો હપ્તો હ 4નો. હા હા તો ઓફિસે આવીને ભરી જવું તો બધું હપ્તા ભરી દેવાય બધા ઓફિસમાં. તો ઓફિસે આવવું પડે ને એટલે બધું પૂરું જ કરી દેવાનું. પૂરું કરવું હોય તો બે ચાણ આવશે હોજે આવું. હોજે કરીને તમે તો અઠવાડિયું કાઢ્યું નહીં. ના ના આજે તો હોજે ફાઇનલ પૂરું કરી દેવું બોલવાનું. એવું હા હોજે ફાઇનલ ભરી જાઉં બધા. એક રૂપિયો બાકી નહીં રહે ને. હા 0 ફાઇનલ. હા તો ચોક્કસ આવજો. ફાઇનલ હોજે તમને કરી દે જાય. હા લેવડો તમારું. હા જેટલા ધક્કા ખા કરવાના આવવાના જેટલા હશે ખબર. ચો પેલા રસીભાઈ આ તો ઘેર જતો તો પેલા દેવાભાઈ તો જ ચમ આપણે ભેંસના વેકી મારી ચા ને અત્યારે ઘરા ગયા મારા પૈસા તો હજુ આલે નહીં તાર. હતા હજુ નહીં હાલ્યા ના હેલો તાર હું હલાવ હેલો આ પૈસા તમે તમે ભેંસ જવાબદારી વેચી. લીધી તમે હલાવો તો. હા હેલો ચમ ભેંસ કેટલા મેં કેમ રે એ તો કોઈ ખબર નહીં હવે હું ઊભો જ નહીં રહી કરીને કાઢી મેલ્યો યાર મને આ તો તમે જવાબદારી લીધી ને પૈસા તમે હલાવજો ના કહું હું હા તમારે માગે એવો બોલાવો દેવાભાઈ. ખરા બપોરે ઊંઘવા દેતા નહીં ઓ અમે એક તો હેરાન થઈએ તમારા લીધે અને તમે ઊંઘી રહ્યા હું કરું પૈસા મારા આના પૈસા હવે હમણાં આલ્યા નહીં તમને પૈસા પેલો હપ્તો ભરવા આલ્યા હતા તમારું ભલું થાય. તમારું દર વખત તમે નડતા ઘેર પગે દેખાય તાણા વચ્ચે નડ્યા પાછા આ વખત નડે તમે. હજી આવો આવો તમે મારો ને મારી વાત સાંભળો એમના પછી મારે પૈસા મારા પૈસા પણ નહીં પૈસા શેર કરતા હાલ. પૈસા બધા ભરી દીધા બેંકમાં. અરે બેંકમાં ભરી દીધા બેંકમાં ડબલ કરવા મળ્યા પેલેન્ટી ચડી હતી ને પેલેન્ટીમાં જ જ્યાં હજુ તો એ મારા હપ્તા બાદ વાળા ના લઈને ગયો આ હપ્તાવાળામાં તે બધા આખી ભેંસના પૈસા મને આલી દીધા. ગમે તે કરો મારા હોજ વિશે પૈસા જોવો બરોબર. હા તો હું પહોંચાડ દઉં પૈસા બરોબર તમારા હા આજે હોજે 6 વાગે પહેલા પૈસા મળે ગમે તે કઈ મારા પૈસા હોજ વિશે હા હેડો પહોંચાડ દઈશું લઈ લો પૈસા. હોજ સુધી હું જીવતો હશે તાણે તમને પૈસા આલું ને.
ચમ આવું બધું અને આવું કરો જીભું જ નહીં, મને મરી જ જાવ તો મારે જીભું જ નહીં પણ આગળ થયું એ તો કયો પેલા જીવ જ નહીં. થયું શું કહેવાય પેલા અને આ લાખો બધું નેચું આવું તમારે મારે બધું જીવવું જ ટૂંકું ખાવું પડે તમારે આવું મારે બને. જીવવું જ નહીં. પણ કારણ તો કેવાનું આ બધા પૈસા વાળા લોહી પી જાય ઘેર જે હોય પૈસા જ માગ કરે દેવું મારે બહુ થઈ ગયું. એ તો બધું થશે આવો હેડો બેસી હેડો તમે આટલો ઉભા રહો હું ખાટલો લેતો ઉભા રહો બેહો હું હતું કે આમાં બધું હવે વાતમાં એવું હોય કે હું વાતમાં પણ બોલત કરા ચમ અટકો હજુ દેવું થઈ ગયું તું મારે બહુ. ક્યાંનું દેવું થઈ ગયું આ શેતીમાં અને બધામાં બહુ દેવું થઈ ગયું મારે. તો શેતીમાં પણ બધા ભાઈઓ ભેગા રહ્યા હોય તો આ બધું થોત એથી એ ચડાઈને આવતા રહ્યા વાત સાચી, એ મારી ભૂલ હતી. મને એવો મારા આજે સજા ભોગવવી પડી યાર. તો આ ભોગવવું જ પડે ને તાણ ભાઈઓનું કીધું વાપરવું નહીં એથી એ ચડાઈને આવી ગયા એમાં મોટા ભાઈએ તો બોલો તો ખરા ને થોડું ઘણું વાત સાચી. તો રહ્યા હોય તો અરે હા ઉભા રહો હું પેલા ભાઈને બોલાવી લઉં મોટા ભાઈને ફોન કરું હાલો આ છોકરા થયા ને પેલા મોટા ભાઈને બોલાવતા હેડ હા હા પેલા દેવા કાકાને તો બોલાવતા હેડ એ હા જલ્દી જાય હો હાલત બોલાવીને તું એ હંગા થાય એ હા આવા દેતો નહીં થોડો આવ્યો હતો તો શું કરવાનો છોકરો ના ઓ ભરતભા મારા કાકા બોલાવો ઉતાવળથી. ચોકન જ્યાં પેલા દેવા કાકા તો જલ્દી બોલાવો. તો પછી તું હું હાથવતા ને ના હું આવું. હું હાથવડો છોકરો આવે હ હું આવું હું નહીં આવતો. હું હાથવ હું જઈને આવું હે તા એ મોનતો જ નહીં હંગાત આવે છે પણ કશું લઈ જ નહીં આલું તને હંગાત થઈ જાય હજુ કોઈ લઈ આલું જ નહીં એમને હેડ્યો જો ને દેવામાં ખાધા વગર ચીવા ત્યાં નો અમે દેવા ભાઈ કરી નાખ્યું દેવું ને તમે તો કરો વાપર્યું નહીં ને ધંધા મોડે જો ને આવો કેમ બોલા ઇમરજન્સી બોલાવવા જ પડે ને આ આપણું કીધું તે તાર રે ચડાઈને નાઠા હતા તમે બોલ્યા થોડું એમાં અને તારે આ મરવા દાડો આવજો અમે ટૂંકો ખાવા દોડે એવું એક બાજુ કરી નાખ્યું તે તો ફાફરાના ભાઈઓનું તો એવું જ થાય નહીં હોતું પણ હવે ગમે તે કઈ કોક તો કરવું પડશે ને અમે એને ભોગવાય રે એમને દેવું કર્યું આપણે તો કર્યું ના ના પણ હવે એ ગમે એ કરો પણ હવે એનું કોક કરો હા આપણું મોનું જ નતું એ વખત તો પણ ઊંચા રહેતા હતા પા એ વખત તો રહેતા હતા પણ હવે ના હોય તો કયો અમે કગરો તો બાઇક લેવા ના પાડી બાઇક લાયા બાઈક નહીં હોય તો કશું નહીં રહ્યું બેસી બાઇક તો ના નાખ્યું બાઈકે બાઇક તો નાખ્યું પૂછ્યો એ તો અમે એમને ખબર એ બધું જીવ તો આ બધું હતું એ દેવામાં બધું વેચાઈ ગયું. આવ જોજો તમે ઊભા છો કહો હાલમાં ફટકારતો એમને હવે હું ફટકાર એક બાજુ દેવામાં ડૂબ્યા હતું ભાઈ વર્ષે દેવું આ તો હેડે આમાં કોક કયો ના આવે તો લે હેડો આગળ જઈએ વાપરો અમારી વાત વાપરો આઈને આવી બેહો તો ખરા બેહો બેહીને શું ફાયદો પણ દેવું કેટલું કર્યું દેવું તો પણ અમે કોક તો કરવું પડશે ને ના હોય તો અમે તમે બોલો ના કે બેસ્યો અમુક થાય
મારી ભૂલ થઈ ગઈ. હવે જે થઈ ગયું એ થઈ ગયું. હવે જે મારા એવું થઈ ગયું તું મારું કામ કાઢી આલો. પછી હું આગળ તમારા લાઈને જ રહી. હવે બધા ભાઈઓ ભેગું ભરવું પડશે હો. હા ભાઈઓ ભેગું. હવે આ ના થવું જોઈએ, દેવું બેવું પાછું આવે ને પાછું આવતું નહીં રહેવાનું. ના ના હવે બીજે રાવ નહીં. એ કે બધું વાપરવું પડશે. અમે નહીં વાપરતા. અમે અમે નહીં કઈ એમ જ કરવાનું. અમે નહીં જો રૂપિયા દેવું હો એ વાપરી દો. આ દેવું ચમ થયું, નાઠા એટલે દેવું થયું. એ તો ના વાપરે તો થઈ તો ગયો. ભાઈ વાપર્યું જ નહીં, કેટલું એ કહેતો હતો. તો શું કરશે તારામાં? પરસ્યું દેવું શું કરીએ તાણાવા ભાઈ હેન. ભરવું તો પડશે ને તાર. અડધા તમે કાઢો, અડધા હું કાઢું, ના હોય તો પતાવી દઈએ એમનું દેવું. ના ભર દઈશું દેવું તો અમે તો 2 નું તો ભરી હો ગયા. હા તો લે ઘેર લઈ લો અમે તાર. હેડો હવે ઘેર ઘેર. ઘેર અને એ સામાન ના બામાન એ તો આઈને લઈ જજો પછી. કાલ ભરી દેજો.